નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ પાલિતાણા હૃદયમાં વસેલા શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનું દિવ્યસ્થાન। ચાલો આજે દર્શન કરીએ ભવ્ય અને પવિત્ર શંખાકાર જૈન દેરાસરના, જ્યાં પ્રવેશતા જ મન અનુભવે અલૌકિક શાંતિ। શું તમે ક્યારે એવું સ્થાન અનુભવ્યું છે જ્યાં પગ મૂકતા જ મન શાંત થઈ જાય? આ છે પાલિતાણાનું શંખાકાર જૈન દેરાસર, ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું કેન્દ્ર। દોડતી જિંદગી વચ્ચે જો શોધતા હો સાચી શાંતિ, તો આપનું સ્વાગત છે પવિત્ર શંખાકાર જૈન દેરાસરમાં, આત્માને સ્પર્શતું એક દિવ્યધામ। આ દેરાસર શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવે છે। જય જિનેન્દ્ર મિત્રો, શંખાકાર જૈન દેરાસરની રચના અત્યંત આકર્ષક અને આધ્યાત્મિક ભાવનાથી પ્રેરિત છે। સુંદર કોતરણીવાળા થાંભલા, કલાત્મક ગુંબજ અને સફેદ પથ્થરની ભવ્ય બનાવટ જૈન સ્થાપત્ય કળાની અનોખી ઓળખ દર્શાવે છે। મંદિરનો દરેક ભાગ શ્રદ્ધા અને સમર્પણની ભાવનાને વ્યક્ત કરે છે। દેરાસરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાનની દિવ્ય પ્રતિમા ભક્તોના મનમાં શાંતિ અને ભક્તિનો પ્રકાશ ફેલાવે છે। રોજિંદા દર્શન, પૂજા અને ધ્યાન માટે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે। દેરાસરમાં પવિત્ર વાતાવરણ મનને એકાગ્ર બનાવે છે અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે। જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો અહિંસા, સત્ય અને અપરિગ્રહ આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે। આ દેરાસર આપણને કરુણા, સંયમ અને આત્મચિંતન તરફ પ્રેરણા આપે છે। પર્યુષણ પર્વ, મહાવીર જયંતિ જેવા ધાર્મિક પ્રસંગો દરમિયાન અહીં વિશેષ આરાધના અને ભક્તિમય કાર્યક્રમો યોજાય છે, જેમાં સમાજના લોકો ભક્તિભાવથી જોડાય છે અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે। શંખાકાર જૈન દેરાસર માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ આંતરિક શાંતિ મેળવવાનો માર્ગ છે। અહીં થોડો સમય વિતાવવાથી મન હળવું બને છે અને જીવન પ્રત્યે નવી સકારાત્મક દ્રષ્ટિ મળે છે। આ દેરાસરની વિશેષતા એ છે કે એને માત્ર 54 દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યું છે। આવા અલૌકિક દેરાસરના આપણે દર્શન કરી ધન્ય બનીએ। તો આવો આપણે આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીએ અને આધ્યાત્મિક જીવન તરફ આગળ વધીએ। દોસ્તો, આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। જય જિનેન્દ્ર।